પહેલા તો સમસ્ત રાવળ સમાજ અને ખાસ તમારા બધાને મળવાનો મને મોકો આપ્યો હોય મારા પરમ મિત્ર ચંદુભાઈ રાવળ. આજથી એમ કહેવાય, કારણ કે આજે આ મોકો છે કે મારે વાત કરવી પડશે. 15-17 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે મારા મામા મણિલાલ બારોટનું નિધન થયું ને પછી હું કલાકાર તરીકે આવ્યો ત્યારે પહેલી પિક્ચર વાળો કોઈ માણસ હોય તો ચંદુ રાવળ હતો. તમને કદાચ બધાને ખબર નહીં હોય પણ ગુજરાતની ગુજરાત બહારની જે પણ કંપનીઓ છે ને એમાં ચંદુભાઈ રાવળનું બહુ મોટું સ્થાન છે. કંપની ચંદુભાઈ રાવળ પછી રાકેશ બારોટના જોડે જવું ના જવું એ માધ્યમ ચંદુભાઈ રાવળ છે. ગુજરાતના તમામ કલાકારો હોય અને એકદમ સરળ સ્વભાવના વ્યક્તિ. ત્યારે રાવળ સમાજનું ઘરણું છે એના માટે જબરજસ્ત તાલીનો પરિવાર થઈ જાય. આ પ્રસંગે ભોજન થતા મળશે ભાઈ, એટલે ફરી એકવાર જબરજસ્ત તાલીનો પરિવાર થઈ જાય. જેટલું કહીએ એટલું ઓછું છે એમના માટે. અને બાબાભાઈ ભરવાડ એમને તો આપણે કઈ ઓળખાણ આપવાની જરૂર છે નહીં. અમારા કલાકારોનો પ્રાણ છે ભાઈ, અને કોઈ પણ ધાર્મિક કામ હોય એમાં સૌથી મોખરે બાબાભાઈ ભરવાડ હોય. ત્યારે અરે સાહેબ રે ગોવાળિયો, સાહેબ રે ગોવાળિયો, અરે સાહેબ રે ગોવાળિયો, મારો દીકરો રે ગોવાળિયો.
કોશિશ કરી અને જગ્યા કરો કારણ કે સ્ટેજ ઉપર બહુ ભીડ થઈ ગઈ છે તો હરે